સમાચાર જોઈએ તો લાલપુર જામનગર હાઈવે પર ઓવરલોડ ટ્રકને અકસ્માત નડ્યો છે, ત્યારે ટ્રકમાંથી મગફળીની ગુણીઓ રસ્તા પર પડી હોવાનું સામે આવ્યું છે। જ્યારે મોટો અકસ્માત થતા સહેજ માટે રહી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ટ્રકમાં મગફળીનો જથ્થો વધુ પડતો હતો। અકસ્માતને આમંત્રણ આપતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ટ્રકમાંથી મગફળીની ગુણીઓ છે તે નીચે પડી હતી। ટ્રક ચાલી રહ્યો હતો તે દરમિયાન આ મગફળીની ગુણીઓ છે તે નીચે પડી રહી હતી અને આ સમગ્ર ઘટના છે તે કારના ડેશ કેમેરામાં કેદ થઈ ચૂકી છે। લાલપુર જામનગર હાઈવે પરના આ સમગ્ર દ્રશ્યો કે જે ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે, જ્યાં હાઈવે ઉપર ઓવરલોડ ટ્રકને અકસ્માત નડ્યો છે। ટ્રકમાંથી મગફળીની ગુણીઓ રસ્તા પર પડતી હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે। મોટો અકસ્માત થતા સહેજ માટે રહી ગયો। ટ્રકમાં મગફળીનો જથ્થો છે તે વધુ પડતો ભરી દેવામાં આવ્યો હતો અને તેને જ કારણે આ સમગ્ર ઘટના બની। અકસ્માતને આમંત્રણ આપતા દ્રશ્યો હાલ તો સામે આવી રહ્યા છે અને સવાલ ઉઠી રહ્યા છે। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, લાલપુર જામનગર હાઈવે ઉપર ઓવરલોડ ટ્રકને અકસ્માત નડ્યો, ચાલુ ટ્રકે આ મગફળીની ગુણીઓ છે તે નીચે પડી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું વિગત? જી ને, આ ચોક્કસ જણાવ્યું તો કે જે જામનગર જે લાલપુર હાઈવે છે ત્યાંની આ ઘટના સામે આવી છે કે જ્યાં જે મગફળી ભરીને જે ટ્રક જઈ રહ્યો હતો તેમાં ઓવરલોડ હોવાના કારણે જે ટ્રકમાંથી જે ગુણીઓ છે તે અચાનક જ નીચે પડી હતી। જે સામેથી આવતા વાહન ચાલકો ઉપર પણ પડી હતી, પણ કોઈ સદનસીબે કોઈ જાનહાનિ કે અકસ્માત સર્જાયો ન હતો। પરંતુ ક્યાંક ને ક્યાંક આ રીતના ઓવરલોડ ટ્રકમાં જે મગફળી તેમજ કપાસ સહિતની જે માલની અવર જવર કરવામાં આવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક ઓવરલોડ ભરવામાં આવી રહ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે આ ટ્રક છે તે ક્યાંથી ભરીને આવતો હતો ને ક્યાંક જતો હતો તે પણ એક તપાસનો વિષય છે, કારણ કે હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, તો ક્યાંક ને ક્યાંક એ ટેકાના ભાવની મગફળી લઈને આ ટ્રક નહોતો જતો કે તે પણ એક તપાસનો વિષય છે। જી નેહા। બિલકુલ હિરેન, જાણકારી બદલ આપનો આભાર।